જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે અમે દેશમાં જવાના છીએ, ત્યાંથી ફરવા જવાના છીએ. એટલે તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને બધો જ સામાન તૈયાર થઈ ગયો છે. જો ચશ્મા, સ્પ્રે, આ દવા છે, આ બધું રેડી થઈ ગયું. આમાં મારા માઇક છે. તો હવે પેકિંગ કરી લઈ અને પછી ફરવા નીકળીએ. ચલો, ગાડી આવી ગઈ છે. તો હવે ગાડીમાં બેસી જઈ. હા, એમાં કાંઈ વાંધો નહીં. તમ તારે વિડીયામાં હાલો. તો હવે સીટ બેલ્ટ બાંધ લીજે, બરોબર ને? પહેલા બાંધવો પડે. હા, હવે નીકળવી. તો અત્યારે મિત્રો ચા પીવા ઊભા છે અને ટાયરે જોઈ લેવી હવા છે કે નહીં. હવા તો છે ભાઈ, રેડી જ છે. ચા પી લેવી રાજ હોટલે અત્યારે, એટલે ફ્રેશ રહું આખી નાઈટ. હાલ વાંધો નહીં તમ તારે. ઊંઘ નો આવે ને. હા, 2 ચા લઈ લે. ઉભા અહીંથી નથી લેવાની. 2 ચા મિત્ર આપી દો ને. હવે ચા પી લીધી. હવે સીધા અંદર બેસી હવે નીકળી જાય. ચાલો. તો મિત્રો, આ વાસદ પછીનો ટોલ ટેક્સ છે. અહીંયા થેપલા ખાવા ઉભા રહ્યા છે વડવાળા ટી સ્ટોલમાં. અહીંયા થેપલા જોરદાર આવે, મસ્તીના. એકવાર તમે આવો તો જરૂરથી મુલાકાત લેજો. આ વાસદ પછીનો જે ટોલ ટેક્સ આવે પહેલો, એ ટોલ ટેક્સમાં. જો આ વિરાજભાઈ થેપલા આવી ગયા છે. મસ્ત મજાના થેપલા અને દહીં ખાવાનું છે. હવે તો હવે થેપલાને દહીં ખાઈ લેવી, પછી મળીએ નેક્સ્ટ વિડીયો. તો મિત્રો, હવે અમે પૂગી ગયા છીએ એક જગ્યાએ. તમે જોઈને કહેજો. આગળ થોડીક લઈ લે. આગળ અહીંયા ગેટ પડે. જો આ રહ્યો. હા, બસ આ ક્યાં મંદિરનો ગેટ છે એ તમે જરૂરથી જણાવજો. જો કે અત્યારે દેખાતો નહીં હોય ક્લિયર. હવે અત્યારે અમે ઉગી ગયા છીએ મંદિરે. આ મંદિર છે. નાઇટમાં તમને કાંઈ સરખું દેખાશે નહીં. આ મંદિર છે આગળનો ભાગ. અત્યારે રાતમાં દેખાશે નહીં, પણ આ બધી જગ્યા છે આખી મંદિરની. તમે આવી શકો છો. જોઈ શકો. તમે આવી શકો છો. આ આખી મંદિરની જગ્યા. ગાડી બધા અંદર લાવે. ગાડી અંદર પણ આમથી આવે, ઓલી બાજુથી. જો ગાઈસ, આને બગાડ્યો. મારો વાક નથી બા આમાં કાંઈ. તારો જ વાક છે. તું જોઈને ન આવેલો. હું ફોનની લાઈટ ચાલુ કરીને હાલતો હતો. તમારા માટે બધું આમ કરીને આવું બતાવીને હાલું. એ તો તારે જોવું પડે બધું. આમ જો. જો ગાઈસ. હા, હેલો ગાઈસ. સાયકલ લઈને બધા આવતા હોય તેની છે દર્શન કરવા. છૂટા છે. બહુ અવાજ ઘરમાં ભાઈ. જો અહીંયા બધા આરામ કરે છે. ફરતી કોર બધા. 4 વાગે પૂગ્યા આપણે. આ 4 વાગી ગયા. આ 1 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે અહીંયા કામ ચાલુ હતું, પણ અત્યારે ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે. જુઓ તમે, આ ફરતી કોર બધું મંદિરનું કામ ચાલુ હતું. અત્યારે બધું કામ ઘણું ખરું પૂરું થઈ ગયું છે. 20% જેવો બાકી છે. તો મિત્રો, આરતી થઈ ગઈ છે અને હવે સીધા બીજું મંદિર તરફ જવાના છીએ. હવે તમે કહેજો આ મંદિર કયું હતું એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને હવે બીજો લોકેશને જશું મંદિરે, એટલે એ પણ તમે કોમેન્ટમાં કહેજો કે કયું મંદિર છે. એમ કહી દે. અત્યારે તો હવે જઈ રહ્યા છીએ. આમ તમે લોકેશન જોવો એકવાર. સુમસાન આખું લાગે છે એરિયો, પણ આમ મજા આવે છે રાઇડિંગ કરવાની અમારા. કારણ કે વિરાજભાઈ ગાડી હાકે છે 12 વાગ્યાના. અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે. 5 વાગ્યા છે સવારના, એટલે ગાડી હાકે છે. લાટ ગાડી ખેંચી છે એવું લાગે છે. અમે હાકશું હવે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો. જો મિત્રો, ક્યાં પૂગ્યા. એક મંદિર છે. કયું છે એ નથી ખબર. તમે જણાવજો આ કયું મંદિર છે એમ. કેમ કેમ મંદિર તમને હવે બહાર ઉતરીને બતાવીશ. હવે કયું મંદિર છે એ તમે જોઈ લેજો. અમે મંદિરે જ જઈએ, બીજે જ કઈ જાતા જ નથી.
હવે આપણે ગાડી ક્યાં મૂકવાની છે? અંદર લેવાની? મિત્રો આવી ગયા છે. હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે નામ દેખાય છે, શ્રી સુરાપુરા ધામ ભોળાભાલ. આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. હવે દર્શન કરી હાલે આ બાજુ. હા, તો અત્યારે દર્શન થઈ ગયા છે દાદાના. હવે બીજી જગ્યાએ જઈએ. પાછી આ આપણી ગાડી છે, એ કાઢીને હવે નીકળીએ. તમે હોટલ ગેલોક્સ ને ભાઈ, ગેલોક્સે જાઓ તો અહીંયા વણેલા ગાંઠિયા ખાવા જરૂર આવું. ઇસ્કોનના છે અહીંયા ગાંઠિયા એકવાર જરૂર ખાવા આવવા. અમારા વિરાજભાઈ કહે છે કે અહીંના ગાંઠિયા વણેલા જોરદાર આવે છે. હા, એ ભાઈ આવતો હોય અહીંયા. તો આ ભાઈ ચીઠ્ઠી આપી દીધી છે. હવે અહીંથી ગાંઠિયા લઈ લેવી. લ્યો ભાઈ, ગાંઠિયા આપી દો. હવે મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લેવી, પછી જાશું બીજી બાજુ. મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે. સંભાર ને ચટણી બધું લઈ લેવી. નાખજે ભાઈ, બરોબર છે. ભાઈ કાશી કઢી ખાવી હોય તો કાશી કઢી ખાવી હોય તો મરચાં મૂકો ભાઈ. પ્લેટ મસ્ત મજા. આને બહુ ભાવે. મને નથી ભાવતા ભાઈ મરચા. થોડોક નાખી દઈ, કારણ કે આ તો બહુ મજા આવે ખાવાની. મને ખાવા મળ્યો. ખાધુડકો છો તું તો હાવાલા. એક નંબર છે ગાંઠિયા, એકવાર અવશ્ય મુલાકાત લેવી. તો મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે. હવે ફ્રેશ થઈ જવી, પછી પાછા મંદિરે જઈ. તો હવે થોડુંક પેટ્રોલ પુરાઈ લેવી ગાડીમાં. ફૂલ ટાંકી કરાવી નાખવી. ફૂલ ટાંકી કરાવી નાખી. કેટલુંક થાય છે આવું જોવી છે. તો સાળંગપુર પૂગી જશે મિત્રો. તમે જોઈ શકો છો, સામે દેખાય જ છે સાળંગપુર. આ ગેટ આવી ગયો સાળંગપુરનો, પણ આપણે અહીંથી નહીં, પાછળના ગેટેથી જવાનું છે. હનુમાન દાદા બોલાવે ને તો જ અહીંયા આવી શકો. હનુમાન દાદા અહીંયા બોલાવે તો જ તમે અહીંયા આવી શકો છો. બાકી તમારું આવી નો. બરોબર છે. દાદા બોલાવે તો જ આવી શકો. સાળંગપુર હવે પૂગી ગયા છે. ગેટ જોઈ શકો છો. હવે ગાડી અંદર પાર્ક કરી દેવી. બરોબર, જોઈ લો મિત્રો, આ છે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર. મિત્રો જો આ જોઈ શકો છો, આ આખું બધું રહેવાનું છે અહીંયા. આ મસ્ત મજાનું ગાર્ડન છે, અને સામે મૂર્તિ આવી ગઈ છે હનુમાન દાદાની. જોઈ શકો તમે. આગળ પાસેથી તમને ટૂર દઈશ. ત્યારે આ બધું ગેસ્ટ માટેનું છે રૂમ. મિત્રો અત્યારે સાળંગપુર ફૂલ પબ્લિક છે, જોઈ શકો તમે. આ બધું છે. આ હનુમાન દાદાનું મંદિર. આપણે અંદર દર્શન કરવા જવાનું. દાદાના સાનિધ્યમાં આવી ગયા છે. જય હનુમાન દાદા. હવે તમને બતાવીશ જે ભોજનાલય છે તે પણ ખૂબ સરસ છે અને બહુ મોટી જગ્યામાં છે. તો હવે જો મૂર્તિના તમને અદ્ભુત મૂર્તિ છે, બહુ મોટી મૂર્તિ છે. જોરદાર હનુમાનજી મહારાજની મૂર્તિ છે. સાળંગપુર. અત્યારે સાળંગપુરથી સીધા અમે ભૂરખિયા હનુમાન પૂગી ગયા છે. તો ભૂરખિયા હનુમાન પૂગી ગયા મિત્રો. આ મંદિર છે મિત્રો. આ આખું ભૂરખિયા હનુમાનનું મંદિર છે. અને અહીંયા હવે નવું મંદિર બનવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં બની જશે. તો હવે ભૂરખિયા હનુમાન દાદા દર્શન થઈ ગયા છે. હવે વિરાટના ઘરે જશું, 5 તલાવડા. તો આવી જ રીતે અમારા વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો.